ગુડ મોર્નિંગ, જય સોમનાથ. કેમ છે બધા મિત્રો? મજમાં. અને ફરી પાછો આપણે વિડીયોમાં આવી ગયા. આજે આપણે આંબાની કલમો આલ્યો આવે છે, થોડીક આવે છે, હજી બીજી બાકી છે. બીજી વડલો છે, પછી પીપળો છે, મંગાવ્યો છે, એ પછી આવી છે. અત્યારે આંબાની કલમો આવી ગઈ છે, અત્યારે હાલી આવે છે ટેમ્પામાં. તો કાંઈ માલને બાદનવાડામાં નાખી દીધી છે ને વાડી આટો મારી આવ્યા. કાલે મકાઈ વાવી દીધી, બધું બતાવશું. અને આજે આપણા ઢાંડા પણ ભરવા આવે જ છે. કોણ આવે પછી વિડીયોમાં આગળ તમને કહીશું કોણ લેવા આવે છે. એટલે ઢાંડા ને નાખી દીધી છે, બીજા માલ અહીંયા વાડામાં છે, ચાલો તમને બતાવું. બધાને ગૂંથળી નાખી દીધી બાજુ મેડમ. વાસરોની આ સારોલો નાખી દીધું છે. ઢાંઢાને ગૂંથળી ખોદે સણાને પાલો નાખ્યો તો એ ખાઈ લીધો, સારોલો નાખ્યો એ ખાઈ લીધું. કાંઈ નહીં મિત્રો, ચાલો પાછી આપણે બીજી કેળ વૈયાણી હતી, એને થોડા કેળા આવી ગયા છે. આ પહેલી કેળને લોંગ થઈ ગઈ મોટી, ધીમે ધીમે કેળા પાકતા જાય. ચાલો તમને બતાવું. જો આપણી પેલી કેળ અને બીજી એને કેળા આવે છે ધીમે ધીમે, એટલા કેળા આવ્યા છે. જો આ ડોડો કહેવાય, આ પેલી કેળ. આપણે શેતોડી હતી કાઢી નાખી, એ શેતોડી કાઢી નાખી કારણ કે એના મોળિયા બધા દારમાં વહી ગયા હતા એટલે કાઢવી પડી. અને એ શેતોડીનું થોડી આપણે વાડીએ સોંપી દીધું, અહીંયા કોળાએ હોતાની છે, અહીંયા શેતોડી થઈ જશે. જો મિત્રો બધો બગીચો અડધો સાફ કરી નાખ્યો છે. કેળું ધીમે ધીમે અહીંથી કાઢીને વાડીએ લઈ સોંપવાની છે. આંબાની કલમોની સોંપીને એમાં એટલે કેળ ઘેરે 1 થી 2 નવી નીકળે એ પાછી સીધી વાડીએ પગાડી દેવાની. જોવા આ ચકલીનું નામ છે, મને કહેજો કમેન્ટમાં. ચાહે મધ હતો, મધ વહી ગયું છે. મધનું પૂડું હતું અહીંયા, આવું કંઈક વધ્યું છે. આખું હતું મધનું પૂડું. આપણો હરીગો તો કેમ નીકળો અહીંથી આડો. એ હરીગો કાઢીને વાડીએ સોંપવાનો છે. બીજું તો અહીંયા કંઈ નથી સોંપવાનું. જો મિત્રો ટેમ્પો આવી ગયો છે, તમને બતાવું ઢાંડા ભરવા. જો આમાં ભરવાના. ચાલો આંબાની કલમો આવી ગઈ છે. અત્યારે ખાલી 20 આવી છે, બીજી પાછી આવશે. લોટ પૂરો થઈ ગયો છે એમ કીધું. અત્યારે 20 છે, અત્યારે 20 લઈ જાઓ, બીજી પછી આવશે. આગળ મૂકી જોઈએ ડેલીવરી. આ પક્ષી જો કાચમાં એને જોઈને મારે. કેમ છે આજે છે કે પ્રોબ્લેમ તો નહીં આજે ખાવાનું ખડાવા પછી કોલ કરવું પડે એવું નથી. એ તો ઓલો ઉસાળમાં છે તો લગન વીલ મૂકી દો. પાણી મૂકી દો.
હતા. વિવેક એ વિવેક આજો આવી આમ ઊભું રહેતા. કેટલે કરતા ફોન કરજો એ તો પટલારે કરા કરજો આવજો ભાઈ કેમ છે મિત્રો? આપણે અત્યારમાં આવી ગયા વાડીએ આટો મારવા, કારણ કે હમણાં ખૂટીઓ કવર આવે છે એટલે જો આપણે વાવી દીધું છે બધું. આ આડા કેરા કેરા એમાં ખડ સોંપવાનું સાવડવા આમાં ખડ અહીંયા સુધી સોંપવાનું છે. આ કેરા સુધી ઓલી બાજુ બધી મકાઈ છે. આ બધી મકાઈ વાવી છે આમાં. અહીંથી એટલામાં ખડ સોંપવાનું, અહીંથી એટલા. ટીટોડી કેવી બોલે? તો જાય વહી ગયેલી બાજુ મેં કામમાં બોલે તો તમને દેખાય તો અહીં રહી ગઈ રહી. આપણા બધા અંધેરા હતા એ સાફ કરી નાખ્યા. આ રીતે કાપ નાખ્યો. પાંદડા ઉપર ડાળ બધી કાપ નાખી. એ પાછો હું આમાં ખેરા કરે તો કે ઉગે ઉગે નહીં. આપણા સાઈડમાં કરવાનું છે. આ પાછું કોળાઈ જશે તો કાંઈ નહીં. મિત્રો ચલો તમને બતાવી. હમણાં પાછો ઝટકો ચાલુ કરો. બધા મકાઈના દાણા જે રહ્યા. યા કઈ માછલી?